ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે આપણા વ્લોગનો છે ડે 2 અને આજે અમે માથેરાનના બીજા સ્પોટ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. સો અત્યારે તમે જોઈ શકો છો હું ટોય ટ્રેનમાં બેઠી છું. એટલું રશ હતું, સવારે વહેલા ઉઠ્યા, ફટાફટ ટ્રેનની ટિકિટ માટે લાઈનમાં ઊભા રહ્યા. ફાઇનલી 8:30 થયા છે અને અત્યારની ફર્સ્ટ ટ્રેન છે. સો અમે લોકો બેસીને હવે નેક્સ્ટ સ્પોટ સુધી જઈ રહ્યા છીએ. સો અહીં આમાંથી હું તમને વ્યૂ બતાવીશ. એટલો સરસ મજાનો વ્યૂ છે, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો, તમને બહુ જ મજા આવશે. ગાઈઝ, અમારી ટોય ટ્રેન સ્ટેશનથી ઉપડી ગઈ છે. હવે હું તમને આગળ જઈને વ્યૂ બતાવું. ગાઈઝ, આ ટોય ટ્રેનથી બહારનો વ્યૂ છે. હજુ આગળ ખીણ ને બધું આવશે ઓપન, જેવું તમને બતાવું. એટલું ગાઢ જંગલ છે ને, મસ્ત. જો ગાઈઝ, અહીંથી વ્યૂ જુઓ ખાલી ટોય ટ્રેનમાંથી. એટલો સરસ મજાનો વ્યૂ છે ને અહીંયા. ગાઈઝ, અમે લોકો અત્યારે છે ને ગણપતિ પોઈન્ટ પર જઈ રહ્યા છીએ. અહીંયા અત્યારે એટલો હેવી વરસાદ ચાલુ છે, એટલી બધી ધૂંધ છે, તમે જોઈ શકો છો. આ જો રસ્તામાં બીજું કોઈ દેખાતું નહીં. આગળ કોક જણ છે. આ બાજુ ટ્રેકિંગ બી લાંબુ છે. કઈ નહીં, ફટાફટ પહોંચીએ. ગાઈઝ, અહીંયા રસ્તામાં આવા નાના નાના વોટરફોલ છે. હજુ તો અમારે આગળ ઘણું ચાલવાનું છે. એક બાજુ વરસાદ ચાલુ છે, એટલું બધું ધુમ્મસ છે. તમને મે બી વિડીયોમાં આઈડિયા નહીં આવે, પણ આ બહુ જ ઉપર છે અને એટલું બધું ધુમ્મસ છે અહીંયા, બહુ જ. તમે મારી હાલત બી જોઈ શકો છો. રેનકોટ નીકાળવો પોસિબલ જ નથી અહીંયા. દર બીજી મિનિટે વરસાદ ગમે ત્યારે આવી જાય. સો કંઈ નહીં, હવે અમે ફટાફટ ગણપતિ પોઈન્ટ પર પહોંચીએ અને ત્યાંના વ્યૂનો આનંદ લઈએ અને તમને બી બતાવીએ, તો તમે બી એન્જોય કરો ઘરે બેઠા. કંઈ નહીં, એન્જોય કરો. સો ગાઈઝ, હવે અમે હજુ અડધા ડેસ્ટિનેશન પર પહોંચ્યા છીએ. હજુ ફાઇનલ ડેસ્ટિનેશને પહોંચ્યા નથી. ગણપતિ દાદાની મૂર્તિએ પહોંચ્યા નથી. કેવો જોશ છે? જોરદાર, એનર્જેટિક. એ તો હવે પહોંચીને જ ખબર પડશે કેટલો એનર્જેટિક છે. અમે તો થાકી ગયા છીએ, જો કે ઓલમોસ્ટ અડધે પહોંચીને. કંઈ નહીં, પહોંચીએ ફટાફટ. આ એટલી બધી ધૂંધ છે ને, જો આગળ પાછળ તમને ક્યાંય કશું દેખાશે જ નહીં. આમ પહાડ વચ્ચે પટરી પર ચાલી રહ્યા છીએ. કંઈ નહીં, પહોંચીએ ફટાફટ આગળ. જે એકલા એકલા ખાય એને ગાલ પચોડિયા થાય. તાર ખાવાના છે ભાઈ? ના હો. નિસર્ગ રાજા કડિયા વરચા ગણપતિ. આ ગણપતિ દાદા સુધી આપણે ટ્રેકિંગ કરીને જવાનું છે, આખું અહીંયાથી ફરીને. આ ગણપતિ દાદાની મૂર્તિ જે તમને દેખાય છે, છેક ત્યાં સુધી જવાનું છે. અને આ એક જ પથ્થરમાંથી બનાવેલી છે આખી મૂર્તિ, જે તમે જોઈ જ શકો છો. અત્યારે થોડી ધૂંધ હટી છે એટલે પ્રોપર વ્યૂ આવે છે, અધરવાઇઝ દેખાતા નતા સવારે તો. અહીંયાથી હવે અમે લોકો નીચે ગણપતિની મૂર્તિ સુધી જઈએ છીએ. અહીંયા બહુ હેવી ટ્રેકિંગ છે. જો આ તમે જોઈ શકો છો, પ્રોપર સીડીઓ બી નથી. ગાઈઝ, જો આવા ટ્રેકિંગમાંથી જવાનું છે. અહીંયા તમે કમ્ફર્ટેબલ શૂઝ યા તો કમ્ફર્ટેબલ ક્રોક્સ કે એવું કંઈક જ પહેરીને આવજો, જેથી તમે અહીંયા ઇઝીલી જઈ શકો. આ જુઓ, દર્શન કરો ગણપતિ દાદાના. અહીંયા શંકર દાદાના અને ગણપતિ દાદાના સરસ મજાનું નાનું ઝરણું જાય છે અહીંયા. ગાઈઝ, અહીંયા ખીણ જુઓ અને આ રસ્તામાં સામે જો આ ગણપતિ દાદાની મૂર્તિ આવી ગઈ, દેખાય છે? એ સામે જે છે એ ગણપતિ બાપાની મૂર્તિ છે. બસ અમે લોકો પહોંચવા જ આવ્યા છીએ. આ કૂતરું જે છે ને આગળ, એ અમને છેક રસ્તો બતાવીને લઈને આવ્યું છે બિચારું, છેક સુધી. ગાઈઝ, આ મૂર્તિની અંદર નાનું મંદિર છે ગણપતિ દાદાનું.
ગાઈઝ આ ગણપતિ પોઈન્ટ છે. આ એક જ પથ્થરમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવેલી છે. ગાઈઝ અહીંયાથી વ્યૂ જુઓ ખાલી. આ બધા નાના નાના વોટરફોલ પડે છે. વોટ વ્યૂ. ગાઈઝ હવે અમે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરીને આ ટ્રેકિંગ પૂરું કરીને રિટર્ન જઈએ છીએ નીચે અમન લોન સુધી. પછી ત્યાંથી વચ્ચે એક પોઈન્ટ છે, જો કવર થશે તો કરીશું, અધરવાઇઝ હવે બધા લંચ કરવા જઈએ છીએ નીચે. સવારના વહેલા ટ્રેકિંગ કરવા નીકળ્યા હતા, તો કંઈ નહીં, જો જઈશું તો એ પોઈન્ટ બી હું તમને બતાવીશ. અધરવાઇઝ પછી અમે સીધા લંચ કરવા જઈશું. સો કંઈ નહીં, એન્જોય કરો અમારી જોડે. અત્યારે બપોરના 12 વાગ્યા છે, એટલે તમને પ્રોપર વ્યૂ દેખાશે. તો અહીંયાથી અત્યારે ગણપતિ બી દેખાય છે, જે સવારે નહોતા દેખાતા. ગાઈઝ અમે લોકો ફાઇનલી ગણપતિનું ટ્રેક પતાઈને આવી ગયા છીએ. કેવો છે જોશ હવે? ગણપતિ બાપ્પા મોરયા. બસ હવે અમે લોકો જમવા જઈએ છીએ ને પછી બપોર પછી બીજા પોઈન્ટ એક્સપ્લોર કરીશું. તમારામાં ચાલવાની હિંમત હોય ને તો જ અહીંયા આવજો, અધરવાઇઝ ના આવતા. બહુ જ લોંગ ટ્રેક છે, બટ વર્થ ઇટ. બહુ જ. ટાઈમ લઈને આવજો. શું કહે છે? ટાઈમ લઈને આવજો. હા, પ્રોપર ટાઈમ નીકાળીને આવજો અને સવાર વહેલા ઉઠીને ટ્રેક પર જજો, તો જ મજા આવશે. અને ગણપતિનો ટ્રેક તો વર્થ ઇટ છે. ભલે સજેસ્ટ કોણે કર્યો તો? કોઈ કરે નહીં, વર્ષોથી બેઠા ગણપતિ. સજેસ્ટ મિસ યુનિવર્સે કર્યું. કઈ નહીં, ચલો, થેન્ક યુ ફોર વોચિંગ. 1 hour later. ગાઈઝ અહીંયા અમારી સરસ મજાની મકાઈ શેકાઈ રહી છે. અત્યારે 12:30 વાગ્યા છે, એટલો સખત વરસાદ છે. પહેલા 2 જણને મેં ટોય ટ્રેનની લાઈનમાં ઉભા રાખ્યા છે ટિકિટ માટે. એ બી અમે એક ગુજરાતીના જુગાડથી કર્યું છે. એટલે એ બંને ટિકિટ લે છે અને અમે બંને અહીંયાથી ભૂટ્ટો કલેક્ટ કરીએ છીએ અત્યારે. કઈ નહીં, ખાઈએ ને ફટાફટ ઉપર જઈએ, પછી બપોર પછી બીજા પોઈન્ટ એક્સપ્લોર કરીશું. ગાઈઝ અમે અહીંયા અમન લોન્જ આવી ગયા છીએ. અમારી ટિકિટનું જુગાડ થઈ ગયું છે. બસ હવે રિટર્ન ફરીથી અમે ટોય ટ્રેનમાં જઈ રહ્યા છીએ. તો ટ્રેન આવી ગઈ છે રિટર્ન. ફટાફટ એમાં બેસીએ અને ફટાફટ ઉપર પહોંચીએ અમારી હોટલ સુધી. ગાઈઝ ફાઇનલી હવે અમારી ટ્રેન ઉપડી રહી છે અહીંયાથી. ગાઈઝ અમે લોકો અમન લોન થી માથેરાન રેલવે સ્ટેશને ઉતરી ગયા છીએ. આજે બસ અમે લોકોએ ખાલી એક ગણપતિ પોઈન્ટ કવર કર્યો છે. હવે ખબર નહીં અમે લોકો બપોર લંચ પછી કોઈ બીજા પોઈન્ટ કવર કરીશું તો તમને બતાવીશું. અધરવાઇઝ થોડી વાર હવે લંચ કરીને રેસ્ટ કરવો છે. સો કંઈ નહીં, એન્જોય કર્યું છે બહુ, ખૂબ જ થાક લાગ્યો છે બહુ જ. હવે ફટાફટ લંચ કરીએ અને પછી જો કદાચ આગળ જઈશું અમે તો હું તમને બતાવીશ વિડીયોમાં. ગાઈઝ અત્યારે અમે લોકો લંચમાં આવ્યા છીએ ગોકુલ રેસ્ટોરન્ટમાં, પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં. અને અત્યારે અમે મંગાવ્યા છે સરસ મજાના આલુ પરોઠા અને ચોકલેટ શેક. અને તમે શું મંગાવ્યું છે? આલુ પરોઠા. અને તમે? કંઈ નહીં, હવે સરસ મજાનું અમે લોકો જમી લઈએ અને પછી થોડી વાર રેસ્ટ કરીએ. ગાઈઝ મારો બ્લોગનો એન્ડ કરવો છે. વિધિ તું બંધ થઈ જા, તું બી ના હોય. સો ગાઈઝ ફાઇનલી આપણો સેકન્ડ ડે આજે સક્સેસફુલી કમ્પ્લીટ થાય છે. મેં બપોરે કીધું હતું એ પ્રમાણે કે અમે લોકો લંચ પછી થોડી વાર રેસ્ટ કરીશું. તો અત્યારે રેસ્ટ કરીને ઓલમોસ્ટ 7 વાગી ગયા છે. હવે ક્યાંય બહાર અમે પોઈન્ટ ફરવા જવાના નથી. મોસ્ટલી અમે જેટલા પોઈન્ટ્સ હતા એ બધા કાલે કવર કરી લીધા છે. અને હવે આપણે કાલે ક્યાં જવાનું છે? કહી દો. ના ના, એ આપણે સરપ્રાઈઝ રાખીએ. કાલનો જે હજુ વ્લોગ આવશે એ સરપ્રાઈઝ છે તમારા માટે. અમે હજુ એક બીજી પ્લેસ પર જવાના છીએ માથેરાન સિવાયની. સો એ વ્લોગ પણ અમારો જોવાનો ભૂલતા નહીં. જો તમને આ અમારા બંને વિડીયો ગમ્યા હોય, આના પહેલાનો પાર્ટ 1 અને આ પાર્ટ 2 બંને ગમ્યા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય માતાજી.